ગુડ મોર્નિંગ. સંભળાય છે ને? ઓકે. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 8ની અંદર આમુખના આધાર સ્તંભો સમજતા હતા, બરાબર ને? આધાર સ્તંભની અંદર લોકશાહી વિશે ભણ્યા હતા. લોકશાહીનો અર્થ, લોકશાહી સરકાર કેવી રીતે રચાય, પ્રજા પાસે કયા પ્રકારની કેટલી સત્તાઓ છે, બંધારણની અંદર સાર્વત્રિક પુખ્ત મતાધિકારનું મહત્ત્વ, આવા બધા ટોપિક આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, બરાબર છે? તો આજે આપણે હવે અમુકનો એક બીજો અતિ મહત્ત્વનો આધાર સ્તંભ સમાજવાદી વિશે અભ્યાસ કરવાનો છે. 1976માં, જો કે આપણે અગાઉ ભણી ગયા છીએ, ઈસવીસન 1976માં 42માં બંધારણીય સુધારામાં કટોકટી હતી. 1975માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાવી દીધી. એ કટોકટી દરમિયાન સમાજવાદી નામનો શબ્દ અમુકમાં ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. એ પણ આપણે અગાઉ ભણી ગયા છીએ. ભારત દેશને કલ્યાણ રાજ્ય બનાવવો એ આપણા બંધારણનો એક મૂળભૂત ઉદ્દેશ રહ્યો છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ લાવવી એ ખૂબ જરૂરી હતી. તો સામાજિક ક્રાંતિ લાવી અને ભારત દેશને કલ્યાણ રાજ્ય બનાવવું એ આપણા બંધારણનો મૂળ ઉદ્દેશ હતો. માટે બંધારણની અંદર એના મૂળભૂત લક્ષણ તરીકે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને મૂકવામાં આવ્યા હતા, જે થકી ભારતમાં સામાજિક ક્રાંતિ લાવી શકાય. અમુકમાં બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક રીતે ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. અને એના માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. દેશમાં વસવાટ કરતો નાગરિક આ એક હક છે, સમાનતાનો હક. તો દેશની અંદર આર્થિક બાબતમાં, રાજકીય બાબતમાં, સામાજિક બાબતમાં સમાનતા સધાય એ ખૂબ જરૂરી હતું. તો આ ત્રણેય બાબતોની અંદર સમાનતા આવે એવા હેતુથી બંધારણે આપણને એક હક આપ્યો છે, જે હક આપણે આગળના લેક્ચરમાં પર્ટિક્યુલર ભણવાનો છે, સમાનતાનો હક. આ ઉપરાંત વ્યક્તિત્વ વિકાસ થાય એવા હેતુથી બીજો એક હક આપ્યો છે, જે અતિ મુખ્ય છે, સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાના હકની અંદર બીજી 6 જેટલા અધિકાર આપવામાં આવ્યા છે. આ સ્વતંત્રતાના હકના બીજા 6 જેટલા પેટા પ્રકાર છે. મૂળભૂત હક પણ 6,
એ 6માનો એક અધિકાર એટલે સ્વતંત્રતાનો અધિકાર, અને એ સ્વતંત્રતાના અધિકારના બીજા 6 જેટલા પેટા પ્રકાર પણ છે. એ પણ આપણે 9મા ચેપ્ટરની અંદર ભણવાનું છે. બરાબર? એટલે આમ આપણા બંધારણની અંદર લોકોને આર્થિક, રાજકીય, સામાજિક અને ન્યાયની બાબતમાં સમાનતા પ્રાપ્ત થાય એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય હતું. અને એને માટે સમાનતાવાળા સમાજની રચના થાય એવા હેતુથી બંધારણનું એક મૂળભૂત લક્ષણ જેને બંધારણની અંદર મૂકવામાં આવ્યું છે તે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ દરેક રાજ્યને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. આ બધી બાબતમાં સમાનતા સધાય એવા પ્રયત્નો કરે છે. તો આમ સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થાય. સમાજવાદી શબ્દ વાપરો છે એટલે સમાનતાવાળો સમાજ રચાય એનો મૂળભૂત ઉદ્દેશ રહ્યો છે. માટે કુદરતી સંસાધનોની સમાન વહેંચણી થાય, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, કેન્દ્ર સરકારની જે તે રાજ્ય સરકારને પણ કેટલીક સત્તાઓ આપવાની છે. મતલબ કોઈ એક વ્યક્તિના હાથમાં નહીં, એમ સમગ્ર સરકાર વ્યવસ્થા અને વિતરણ કરતું હોય. રાજ્યમાં વિવિધ વિસ્તાર અને વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આ બધા જ માર્ગદર્શક સિદ્ધાંત છે. આવું માર્ગદર્શન સરકારને સમાજવાદી શબ્દ દ્વારા જે જોગવાઈઓ રચવામાં આવી છે એ મુજબ આપવામાં આવ્યું છે કે સમાનતાવાળો સમાજ રચવો હશે, દેશને કલ્યાણ રાજ્ય બનાવવું હશે, તો ફરજિયાત માર્ગદર્શક સિદ્ધાંતોના જે માર્ગદર્શન આપે છે એ મુજબ તમામ પ્રકારની બાબતમાં સમાનતા લાવવી પડશે. રાજ્યની અંદર કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા કેન્દ્રિત ન થાય, કોઈ એક વ્યક્તિના હાથમાં કે કોઈ એક જૂથના હાથમાં આવકનું કેન્દ્રીકરણ ન થાય, એ ખાસ જોવાનું રહેશે. કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય એનું પણ ધ્યાન રાખવું. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસ કરવા માટેની તક મળે અને સગવડો પ્રાપ્ત થાય એ દ્વારા જ સામાજિક ન્યાય, સામાજિક કલ્યાણ સાધવાનું અને ગરીબ અને તવંગરના ભેદભાવ નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જવું એ સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં બંધારણની અંદર રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. બંધારણની અંદર દરેક રાજ્યને આવું માર્ગદર્શન આ સમાજવાદી શબ્દ દ્વારા આપવામાં આવ્યું છે કે આ બાબતમાં સમાનતા રહેવી જોઈએ, કોઈ ઊંચ નીચ ન હોવું જોઈએ. આર્થિક બાબતમાં, રાજકીય બાબતમાં બધાને સમાન તક મળે, સમાજની અંદર બધાને એક સમાન દરજ્જો મળે, અને ગરીબ હોય કે તવંગર હોય બધાને એક સમાન, એક સૂત્રતાથી ન્યાય પ્રાપ્ત થશે તો ભારત દેશ એ કલ્યાણ રાજ્ય બની શકશે. આ સમાજવાદીનો એક મૂળભૂત ધ્યેય હતું. આમ ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ પણ છે. મૂળભૂત દસ્તાવેજ તો છે પણ સમાજની નાની નાની બાબતોને પણ ધ્યાનમાં રાખેલી છે. માટે ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ ગણાય છે. હવે આગળનો એક ટોપિક છે, 3 મહત્ત્વના આધારસ્તંભ ભણવાના હતા. એક લોકશાહી ભણ્યા, બીજું સમાજવાદી ભણ્યા. હવે જે ભણવું છે એ છે બિન સાંપ્રદાયિકતા.
આ શબ્દને પણ આની જેમ જ બંધારણમાં 1976ના 42મા સુધારાની અંદર આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? બિન સાંપ્રદાયિકતા. 4 શબ્દો ઉમેરાતા. એક ભણ્યા લોકશાહી, બીજું સમાજવાદી, ત્રીજું બિન સાંપ્રદાયિકતા, ચોથો શબ્દ ઉમેર્યો તો એકતા અને અખંડિતતા. 4 શબ્દો આમુખની અંદર 1976માં કટોકટીના સમય દરમિયાન 42મો બંધારણીય સુધારો કરીને ઉમેર્યા હતા. બરાબર. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. સેક્યુલરિઝમ ભારત દેશ છે, મતલબ બિન સાંપ્રદાયિક. એમ ધર્મનિરપેક્ષ મતલબ બિન સાંપ્રદાયિક, ધર્મથી પર છે. ધર્મનિરપેક્ષ મતલબ ધર્મથી પર. રાજ્યને કે દેશને કોઈ પોતાનો ધર્મ હોતો નથી. એટલે આમુખ દ્વારા ભારત દેશને બિન સાંપ્રદાયિક જાહેર કર્યું. હવે બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા ભણી લઈ. બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય? રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી. દેશમાં વસવાટ કરતી પ્રજા પોતાની ઈચ્છાનુસાર મનપસંદ ધર્મ પાળવાની છૂટછાટ ધરાવે છે. તેને શું કહેવાય? બિન સાંપ્રદાયિકતા. સરકારને પોતાનો કોઈ ધર્મ હોતો નથી. દેશનું બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા શબ્દ મૂકો એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. રાજ્ય માટે દરેક ધર્મ એક સમાન છે. કારણ કે ભારતમાં અલગ અલગ ધર્મ પાળનારી પ્રજા વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ, જૈન અનેક ધર્મ પાળતી પ્રજા દેશમાં વસવાટ કરે છે. શેના કારણે અલગ અલગ ધર્મ પાળી રહ્યા છે? ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. એટલું જ નહીં, પરંતુ બિન સાંપ્રદાયિક છે એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. એટલે ભારત ધર્મનિરપેક્ષ હોવાથી તે મતલબ સરકાર ધર્મની બાબતમાં ક્યારેય દખલગીરી કરતું નથી. ધર્મને આધીન ક્યારેય પણ એવો કોઈ કાયદો ઘડવામાં પણ આવતો નથી. બળજબરીપૂર્વક ધર્માંતરની પ્રવૃત્તિ થતી નથી. એટલા માટે ભારત દેશની અંદર વસવાટ કરતા દરેક લોકો પોતાની ઈચ્છા અનુસાર મનપસંદ ધર્મ પાળવાની છૂટછાટ ધરાવે છે. હવે બિન સાંપ્રદાયિક અપનાવ્યું તો આ વ્યાખ્યા બની કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર મનપસંદ ધર્મ પાળવાની છૂટછાટ ધરાવે છે. એટલા માટે જ પછી એક હક આપવો પડ્યો. દેશની પ્રજાને એક અધિકાર આપવાની જરૂરિયાત ઊભી રહી. એટલે
ધાર્મિક સ્વાતંત્રતાનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો. અને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે એટલે આજે ભારત દેશની અંદર અનેકવિધ ધર્મ પાળતી પ્રજા વસવાટ કરે છે. સાથે સાથે એની કેટલીક જોગવાઈ પણ છે કે દરેક ધર્મના અનુયાયીને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટછાટ છે. ઉપરાંત દરેક ધર્મને પોતાની માલ મિલકત સાચવવાનો અધિકાર છે, ધાર્મિક સભાઓ ભરવાનો અધિકાર છે, ધાર્મિક સંસ્થાઓ ટ્રસ્ટ સ્થાપવાનો અધિકાર રહેશે. આવી બધી એની જોગવાઈઓ પણ આપણા બંધારણની અંદર મૂકવામાં આવી છે. અને સરકાર ક્યારેય પણ આ બાબતમાં મતલબ ધર્મની બાબતમાં દખલગીરી કરશે નહીં. કાયદો બળજબરીપૂર્વક ધર્માંતરની પ્રવૃત્તિને માન્યતા આપતો નથી. મતલબ ક્યારેય પણ એવો કાયદો ઘડી શકાય નહીં કે બળજબરીપૂર્વક ધર્માંતરણની પ્રવૃત્તિઓ થાય. હા, કોઈ પણ ધર્મનો નાગરિક હોય એ પોતાની ઈચ્છાથી કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. દાખલા તરીકે ભીમરાવ આંબેડકર હિન્દુ ધર્મ હતા. હિન્દુ ધર્મી હોવા છતાં એને પોતાના જીવનના પાછલા કેટલાક વર્ષોની અંદર એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો હતો. એટલે પોતાની ઈચ્છાથી તમે કોઈ પણ ધર્મ પાડી શકો છો. એટલે સરકારની સર્વધર્મ સમાન દ્રષ્ટિ છે. સરકાર ધર્મ કોઈ પણ પાળતા હોય પણ એક સમાન દ્રષ્ટિથી દરેક નાગરિકને જુએ છે. સમાજવાદી મુજબ આ બધી જ બાબતની અંદર સરકાર બધાને એક સમાન ગણે છે. બુકમાં અંડરલાઈન કરી નાખજો, આ વ્યાખ્યા આપેલી હશે. જો બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય, આ વ્યાખ્યા આપેલી છે. જો કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી, અહીંયા સુધીની વ્યાખ્યા છે. ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખજો, બરાબર. ભારતના રાજ્યને પોતાનો કોઈ આગવો ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની જો એવું એ વ્યાખ્યા છે, બરાબર. એ વ્યાખ્યામાં અંડરલાઈન કરી નાખો. આવી રીતે બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાવી શકાય. દરેક આધાર સ્તંભ એ બંધારણના અતિ મહત્ત્વના લક્ષણો છે. આ બધા લક્ષણોને આધારે તો આપણું બંધારણ વર્ષોના વર્ષો સુધી મહેનત કર્યા બાદ આજે સફળ બનેલું ગણાય છે. વિશ્વના ઘણા બધા દેશ તમે જુઓ સાંપ્રદાયિક દેશ છે. યુરોપ ખંડના રાષ્ટ્ર બધા, સાઉદી અરેબિયાના બધા રાષ્ટ્ર જોઈ લો. આખા દેશની અંદર કોઈ એક જ ધર્મ પાળનારી પ્રજા હશે અને ન હોય તો એમને બળજબરીપૂર્વક ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવવામાં આવે. દાખલા તરીકે પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન બંને દેશ સાથે હતા, જોડે અલગ પડ્યા, બંધારણ ઘડ્યું, લોકશાહી અપનાવી. આમ છતાં પણ ત્યાં ધાર્મિક બાબતમાં ભારત દેશ જે હાલ જે પરિસ્થિતિમાં છે એવી પરિસ્થિતિમાં પાકિસ્તાન નથી. ભારત દેશની અંદર 90% વસ્તી હિન્દુ ધર્મની છે. આમ છતાં પણ
સરકાર ક્યારેય ધર્મની બાબતમાં બહુમતીવાળો ધર્મ હિન્દુ છે છતાં પણ ક્યારેય કોઈ પણ પ્રકારની દખલગીરી કરતું નથી. એક સમાન સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમાન દ્રષ્ટિથી દરેક નાગરિકને ભારત સરકાર જુએ છે. એટલે આમ સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને ભારતનું બંધારણ વળેલું છે. કોઈ પણ ધર્મને સરકાર દ્વારા ઉત્તેજન આપવામાં આવતું નથી કે એવી કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી કે કોઈ ધર્મને ટેકો આપવામાં આવતો નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતામાં આસ્થા શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવા માટે પણ નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ હોતો નથી. કોઈ પણ ધર્મ ધાર્મિક ટ્રસ્ટ બનાવે, ધાર્મિક સંસ્થા બનાવે, ધર્મનો પ્રચાર પ્રસાર કરે, ધાર્મિક સભાઓનું આયોજન કરે, રાજ્ય ક્યારેય એના ઉપર પ્રતિબંધ મૂકી શકતી નથી અને અટકાવી શકતી નથી. અહીંયા આપણા આમુખના 3 આધાર સ્તંભ પૂરા થયા, બરાબર? લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. હવે આપણે ભારત દેશનું જે બંધારણ આપણે અગાઉ ભણ્યા હતા, હવે બંધારણના બધા લક્ષણો ભણવાના છે. જેમ આમુખના આધાર સ્તંભ ભણ્યા એવી રીતે આપણે બંધારણના લક્ષણો ભણવાના છે. લોકશાહી તો આપણે અગાઉ ભણી ગયા. સમાજવાદી ભણી ગયા. બિન સાંપ્રદાયિકતા ભણી ગયા, બરાબર ને? આધાર સ્તંભ હતા જે આમુખના, એ બધી બાબતોને બંધારણની અંદર એક એક બાબતો વિશે કેટલી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો લક્ષણો તરીકે આ બધી બાબતો લીધેલી છે. 10 થી 12 જેટલા લક્ષણો છે જે અતિ મહત્ત્વપૂર્ણ છે, જે બધી બાબતોમાં જોગવાઈઓ કરેલી છે અને દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં લખાયું છે. તો એનું આપણે પહેલું લક્ષણ જે ભણવાનું છે એ છે લિખિત દસ્તાવેજ. 26 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1950 19 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ સર્વાનુમતે બંધારણ સભાની અંદર પસાર થઈ ગયું. ત્યાર પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. એ દિવસને આપણે કયો દિવસ તરીકે ઓળખીએ છીએ? પ્રજાસત્તાક દિન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત વિગતવાર અને લેખિત બંધારણ એ આપણા ભારત દેશનું છે, જેમાં કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણોને આવરી લેવામાં આવ્યા છે. એમાંનું પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. આપણું બંધારણ મૌખિક નથી, આપણું બંધારણ પરફેક્ટલી ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં રાખી અને લખાયેલું છે. એટલા માટે તો આપણું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે, જે દુનિયાના અમુક દેશોમાં જ લિખિત દસ્તાવેજ છે. એ લિખિત દસ્તાવેજ પણ સાવ નાનો, જ્યારે ભારત દેશનું બંધારણ છે એ દુનિયાનું સર્વોચ્ચ, શ્રેષ્ઠ અને સૌથી મોટું વિગતવાર અને મૂળભૂત દસ્તાવેજ ગણાય
છે. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય બધા જ લોકશાહી દેશના બંધારણ લખાણમાં છે, પણ ભારતથી નાના. ત્યાં એક અંડરલાઈન કરી નાખજો, MCQનો પ્રશ્ન છે. બ્રિટન મતલબ ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ, આ બે દેશના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી. બાકી જેટલા લોકશાહી દેશ હોય બધાના બંધારણ લિખિત સ્વરૂપમાં છે, પણ ભારતથી નાના. ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ આપણું લિખિત સ્વરૂપે રાખવાનું નક્કી કર્યું. ભારત દેશની જે એ સમયની પરિસ્થિતિ હતી, અંગ્રેજોનું ભારતમાં 200 વર્ષ સુધીનું લગાતાર શાસન, દેશમાં નિરક્ષરતા હતી, ગરીબી, બેકારી, બેરોજગારી, એ સમયની આવી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એ વખતે બંધારણના ઘડવૈયાઓને એવું લાગ્યું કે દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં તો રચવામાં આવે, પણ સાથે સાથે બંધારણને પરિવર્તનશીલ પણ રાખવામાં આવ્યું. આખી એની જોગવાઈ કરી કે ભવિષ્યમાં બંધારણની અંદર જેમ જેમ લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાતો બદલાતું જશે, એમ બંધારણને પણ બદલવાની જરૂરિયાત ઊભી થશે. એટલે બંધારણની અંદર કોઈ કલમ, કોઈ જૂનો કાયદો હોય એને રદબાતલ કરવો હોય, નવા કાયદાઓ ઘડવા હોય, ટૂંકમાં ફેરફાર કરવો હોય તો સંસદીય પ્રક્રિયાથી 2/3 બહુમતીથી ખરડો પસાર કરી અને આપણા બંધારણની અંદર ફેરફાર કરી શકાય છે. એટલે આપણું બંધારણ એ પરિવર્તનશીલ છે અને વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ ગણાય છે. એટલે આ હતું એનું પહેલું લક્ષણ. બંધારણના લક્ષણોની અંદર લિખિત દસ્તાવેજ 3 ભણ્યા: લોકશાહી, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા. આ 3 બાબતો આપણે જે ભણ્યા એ આમુખના આધાર સ્તંભ હતા. મતલબ આ 3 શબ્દોના આધારને લઈ અને આમુખ રચાયું. તો આમુખ પરથી દેશનું બંધારણ રચાયું. કેમ કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એટલે બંધારણની અંદર એના જે મૂળભૂત લક્ષણો છે, આ મૂળભૂત લક્ષણોની અંદર લિખિત દસ્તાવેજ એ અતિ મહત્ત્વનું લક્ષણ છે. બંધારણનું કદ આપણે પહોંચ્યા છીએ. બીજા નંબરનું લક્ષણ બંધારણનું કદ. એના વિશે આપણે ભણી ગયા કે વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. એમ છતાંય ત્યાં સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ રાખશું. અને 2-3 પ્રશ્ન તમને આજે હોમવર્કમાં આપવાના છે, બરાબર ને? એક પ્રશ્ન તો આપણે આપી દીધો હતો કે નથી આપ્યો? બંધારણ ઘડતરની પ્રક્રિયા વિશે નોંધ લખો. જો આ પ્રશ્ન ન આપ્યો હોય, એકે નથી આપ્યો આ ચેપ્ટરનો, ચલો તો પછી પ્રશ્ન લખો, એ તમારે ફેરબુકમાં લખવાના છે નહીં ને? બંધારણ ઘડતરની પ્રક્રિયા વિશે નોંધ લખો. ફેરબુકની અંદર લખવાનો, બરાબર? પછી બીજો પ્રશ્ન, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવામાં આવે છે?
સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન લખો. ત્રીજો પ્રશ્ન લખો. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. આટલા રાખો, બરાબર. બાકીનું નેક્સ્ટ લેક્ચર.